હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળના લેક્ચરમાં 4 લેંગ્વેજ ફંક્શન શીખી ગયા હતા. હવે આ લેક્ચરમાં બીજા 4 લેંગ્વેજ ફંક્શન આપણે જોઈશું. અને આગળના લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી લીધેલી છે કે લેંગ્વેજ ફંક્શન આપણે 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સ માટે પૂછાય છે, જે 8માંથી 14મો પ્રશ્ન અને 55થી 59મો પ્રશ્ન આમાં પૂછાય છે. તો જોઈએ, ચલો હવે આપણે 5થી 8 સુધીના બાકી બીજા 4 આપણે લેંગ્વેજ ફંક્શન આજે જોઈ લઈએ. ગિવિંગ એડવાઇસ અથવા ગિવિંગ સજેશન મતલબ થશે સલાહ કે સૂચન આપવું. એના આ દર્શાવવા માટે કર્તાની સાથે શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર 3માંથી કોઈ પણ એક આપેલું હશે અને 3માંથી કોઈ પણ જે આપેલું હોય એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી 6થા નંબરનો જોઈએ લેંગ્વેજ ફંક્શન આપણે, તો શોઈંગ રીઝન, કારણ દર્શાવવું. કારણ દર્શાવવા માટે વાક્યની વચ્ચે કે પછી શરૂઆતમાં બીકોઝ, એઝ, સિન્સ, ફોર, ધેટ આમાંથી કોઈ પણ આવી શકે છે. હા સ્ટુડન્ટ્સ, યાદ રાખજો કે બીકોઝ છે ને 2 વાક્યની વચ્ચે જ વપરાય. બાકીના જે છે એઝ, સિન્સ, ફોર, ધેટ આ બધા વાક્યની શરૂઆતમાં એ વપરાય અને વાક્યની વચ્ચે પણ વપરાઈ શકે છે. પછી આ જે ફ્રેઝ પ્રિપોઝિશન્સ છે એ પણ કારણ દર્શાવે છે. કયા કયા છે ફ્રેઝ પ્રિપોઝિશન્સ? તો બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ. આ ફ્રેઝ પ્રિપોઝિશન પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે અથવા નાઉન આવે અથવા વિશેષણ આવે. આ ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. અને આ બધાનો મતલબ થશે ને લીધે. આ ઉપરના જે છે બીકોઝ, એઝ, સિન્સ, ફોર, ધેટનો મતલબ કારણ કે થાય છે, જ્યારે આ ફ્રેઝ પ્રિપોઝિશન્સ જે 4 છે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ અને ઓઈંગ ટુ નો મતલબ થશે ને લીધે અથવા ને કારણે. અને આ ફ્રેઝ પ્રિપોઝિશન પછી કાં તો આઈએનજી વાળું ક્રિયાપદ કાં તો નાઉન અથવા વિશેષણ આવવું જ જોઈએ. એના સિવાયનું ક્રિયાપદનું મૂળરૂપ કદી આવી શકે નહીં. હવે 7મા નંબરનું જોઈએ, ડિનોટિંગ મેનર ઓફ એક્શન, રીત દર્શાવવા માટે. આમાં આપણે એક જ યાદ રાખવાનું છે, વાક્યની વચ્ચે સંયોજક તરીકે એઝ વપરાય છે. એઝની સાથે કર્તા આવે, એના પછી કર્તા પછી ડુ, ડઝ કે ડીડ 3માંથી કોઈ પણ આપેલું હોય. ભૂતકાળનો કર્તા હોય, માનો કે ગાંધીજી આપેલું હોય, સરદાર વલ્લભભાઈ પટેલ આપેલું હોય, આવું ભૂતકાળના કર્તાનું નામ આપેલું આવે તો ડીડ લેવાય. અને વર્તમાનમાં જીવતા હોય માણસ, માનો કે આઈ લીધેલો હોય કે પછી કોઈ જે હાલ જીવતું હોય એવા વ્યક્તિનું નામ લીધેલું આવે તો એમાં ડુ કે ડઝ આવે. એક વચન નામ લો તો ડઝ આવશે, જ્યારે બહુવચન નામ લઈશું તો ડુ આવશે. બરોબર ને? અને જો ડુ, ડઝ કે ડીડ ના આપેલું આવે તો કાળ પ્રમાણેનું ક્રિયાપદ આપેલું હશે એજ પછી કર્તાની સાથે. કારણ કે આમાં શું હોય છે કે મેનર, રીત બતાવવાની હોય છે. એટલે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની જેમ ક્રિયા કરતું હોય ને એ દર્શાવવા માટે આવે છે. આપણે એમ કહીએ કે ગરોળીઓ પક્ષીઓની જેમ ઈંડા મૂકે છે, તો ગરોળીઓ પક્ષીઓની રીત અપનાવે છે. પક્ષીઓની રીત છે ને કે ભાઈ ઈંડા મૂકવાની, તો ગરોળીઓ પણ ઈંડા મૂકે છે. તો એક વ્યક્તિની કમ્પેર આપણે બીજા વ્યક્તિની સાથે કરીએ છીએ. એક વ્યક્તિનું કાર્ય બીજા વ્યક્તિના કાર્ય જેવું હોય ને ત્યારે આપણે વાક્યમાં એઝનો ઉપયોગ કરીએ છીએ. પછી કહીએ કે ભાઈ ચિંટુ ગરડા માણસની જેમ ચાલે છે. નાના બાળકો હોય તો ઘણી વખતે આપણે કહીએ ને, ચલતો દાદાની જેમ ચાલતો. કેવી રીતે ચાલે છે દાદા? તો ચિંટુ પછી એ પ્રમાણે લાકડી લઈને ચાલતો હોય છે, તો અનુકરણ કરે છે એમનું. બરોબર ને? તો કહીએ કે ચિંટુ ગરડા માણસની જેમ ચાલે છે, ચિંટુ એના દાદાની જેમ ચાલે છે. તો આ અનુકરણ થયું. ચિંટુ હકીકતમાં ગરડો નથી પણ દાદાની જેમ એમનું અનુકરણ કરે છે. તો કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના ક્રિયાનું અનુકરણ કરે ત્યારે આપણે એમાં એઝનો ઉપયોગ લઈએ છીએ. અને બંનેની ક્રિયા સરખી હોય છે ને એટલા માટે આપણે ડુ, ડઝ, ડીડ વપરાતું હોય છે. બરોબર ને? ચિંટુના ચાલવાની ક્રિયા, દાદાના ચાલવાની ક્રિયા, બંનેની ક્રિયા ચાલવાની છે. એટલે વારે ઘડીએ 2 વખત વોક ના વાપરવું પડે એટલે બીજા વાક્યમાં વોકની જગ્યાએ ડુ, ડઝ કે ડીડ વપરાતું હોય છે. 8મા નંબરનું જોઈએ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ દર્શાવવો. વિરોધ દર્શાવવા માટે વાક્યની વચ્ચે કે પછી શરૂઆતમાં સંયોજક તરીકે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આ વાક્યની વચ્ચે વપરાઈને વાક્યની શરૂઆતમાં પણ વપરાતા હોય છે. બટ, યટ, સ્ટીલ આ વાક્યની વચ્ચે જ વપરાય. હા સ્ટુડન્ટ્સ, શરૂઆતમાં કદી ના વપરાય. 2 વાક્યોની વચ્ચે આવે
બટ યટ સ્ટીલ. પછી છે હાઉ એવર પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવવું જ જોઈએ, એના પછી જ કર્તાની સાથે ટુ બી કે ક્રિયાપદ આવે. એના પછીનું બીજું સંયોજક છે એઝ. એઝની જગ્યા બીજા જ નંબરની હોય, એની આગળ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવી જાય. વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલું આવે પછી એઝ, અને એઝ પછી કર્તાની સાથે ટુ બી કે ક્રિયાપદ આવે. અને છેલ્લા સંયોજકો બે રહ્યા ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટની જોડે ઓફ આવે છે, ડિસ્પાઇટની જોડે ઓફ નથી આવતું, સ્ટુડન્ટ્સ યાદ રાખજો. હા, તો ઇન્સ્પાઇટ ઓફ કે પછી ડિસ્પાઇટ, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ અથવા નાઉન કે વિશેષણ. આની જેમ જ છે આ જે છે ને, આ ફ્રેશ પ્રિપોઝિશન્સ છે. તો ફ્રેશ પ્રિપોઝિશન્સ જે આવે છે એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ નાઉન કે વિશેષણ આવે, તો અહીંયા પણ ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની પછી આઈએનજી વાળું ક્રિયાપદ નાઉન કે વિશેષણ આવતું હોય છે. ફ્રેશ પ્રિપોઝિશન પછી સ્ટુડન્ટ્સ જનરલી આ ત્રણમાંથી કોઈ પણ એક જ આવતું હોય છે. હવે સ્ટુડન્ટ્સ જુઓ, આપણે આ જે 4 મુદ્દા જે લીધા છે, 4 મુદ્દાઓમાં પણ 6th, 7th અને 8 આ 3 જે મુદ્દાઓ લીધેલા છે ને, 3 મુદ્દાઓ સાથે લેવાનું કારણ શું છે સ્ટુડન્ટ્સ, કે ત્રણેયમાં તમે જોશો કે એજ અહીંયા આપેલું છે. જુઓ, પછી મેનરવાળામાં પણ જો એઝ જ છે, મેઇન સંયોજક તરીકે એઝ છે. અને કોન્ટ્રાસ્ટવાળામાં પણ તમે જોશો કે અહીંયા એઝ આપેલું છે. તો ત્રણેયમાં એઝની વચ્ચે શું ડિફરન્સ છે, એ ડિફરન્સ જણાવવા માટે આપણે અહીંયા એઝના ડિફરન્સને જણાવવા માટે ત્રણેય સાથે મુદ્દા લીધા છે. હજુ તો ચોથો એક ટોપિક છે કમ્પેરિંગ. કમ્પેરિંગમાં પણ એઝનો ઉપયોગ આવે છે, એઝ સો એઝ એવું આવે છે ને, પણ કમ્પેરિંગ મુદ્દો મોટો છે, જે આમની સાથે લઈ શકાય એવો નહોતો, એટલે આપણે કમ્પેરિંગ અલગ રીતે લઈશું, એનો અલગ ટાઈમમાં લઈશું. હવે આ ત્રણની વચ્ચે એઝને સંયોજક તરીકે લેવામાં શું ડિફરન્સ છે જુઓ. રીઝન તરીકે એજ લેવાનું આવે ને, ત્યારે એજ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે, એના પછી કારણ દર્શક વાક્ય આવશે. જુઓ, અહીંયા ફોર એક્ઝામ્પલમાં આપણે અહીંયા એઝ લીધેલું છે. જુઓ, એઝ આઈ વોઝ ઇલ, વાક્યની શરૂઆતમાં એઝ લીધેલું છે, હે ને. એઝ આઈ વોઝ ઇલ, હું બીમાર હતો એના કારણે, આ કારણ દર્શક વાક્ય છે. હું બીમાર હતો એના કારણે આઈ કુડ નોટ કમ, હું આવી ના શક્યો. આ કારણ દર્શક વાક્ય થયું. જ્યારે બીજું તમે જોશો કે એક્શનવાળું જો એજ હશે ને, તો એક્શનવાળા એજમાં અનુકરણ આપેલું હશે, કારણ કે રીત દર્શાવે છે. હમણાં આપણે કહ્યું ને, ચિંટુ ઘરડા માણસની જેમ ચાલે છે, તો એ અનુકરણ થયું. અને તો અનુકરણ દર્શાવતો એજ હશે ને, હંમેશા બે વાક્યની વચ્ચે જ વપરાશે, એ કદી વાક્યની શરૂઆતમાં આવશે નહીં. ફોર એક્ઝામ્પલમાં અહીંયા લીધેલું છે. જુઓ, એન એરોપ્લેન flies as the birds do. An aeroplane flies as the birds do. એરોપ્લેન ઉડે છે જેમ પક્ષીઓ ઉડે છે. તો એરોપ્લેનની ઉડવાની ક્રિયા પક્ષીઓના ઉડવાની ક્રિયાની જેમ છે. તો શું છે અહીંયા જેમ, એજનો મતલબ શું લીધેલો છે, જેમ. અહીંયા એજનો મતલબ શું લીધેલો, કારણ કે, બરોબર ને. આ એજનો મતલબ કારણ કે લીધેલો છે, જ્યારે આ એજનો મતલબ ની જેમ લીધેલો છે. આ જે છે એ અનુકરણ દર્શાવે છે. પાછળ એજ પછી આપણે કહેલું છે કે એજ પછી કર્તાની સાથે ડુ, ડઝ કે ડીડ આવે. અહીંયા જુઓ, ડુ લીધેલું છે. હા, તો આ એઝ અને આ બંને એઝમાં તમને ખબર પડી ગઈ હશે કે એજ પછી કારણ દર્શક વાક્ય આવવું જોઈએ, જ્યારે આ એજ પછી જે કર્તાની ક્રિયાનું અનુકરણ કરેલું હોય એ કર્તાનું નામ આપેલું હશે અને અનુકરણ દર્શાવતી ક્રિયા આપેલી હશે. મતલબ ડુ, ડઝ કે ડીડ, ઇન શોર્ટ, એ તમારે યાદ રાખવાનું છે. અને કોન્ટ્રાસ્ટવાળો જે એજ છે એ એજની જગ્યા હંમેશા બીજા નંબરની જ આવશે. એની આગળ વિશેષણ કે ક્રિયા વિશેષણ આપેલું જ હશે, એમનેમ એ એજ આવશે નહીં. અહીંયા પણ આપણે એકાદ એવું એક્ઝામ્પલ લીધેલું હશે જેમાં એજનો ઉપયોગ આવી શકતો હશે. જોઈએ આપણે કે અહીંયા લીધેલું નથી સ્ટુડન્ટ્સ, પણ આવી શકે. કેવી રીતે? હાઉ એવર, ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ, ધો. આ રહ્યો, જુઓ. હા સ્ટુડન્ટ્સ, હા અહીંયા છે. જુઓ, હાર્ડ એઝ હી વર્ક્સ, હે ને.
તમે અહીંયા જોયું તમે કે એજની જગ્યા અહીંયા બીજા નંબરની છે, આગળ હાર્ડ ક્રિયા વિશેષણ આપેલું છે, હે ને? તો ત્રણેય તમે એજ જોશો. અહીંયા એજ પહેલો કારણ દર્શક વાળું જે છે ને એજ વચ્ચે પણ આવી શકે છે, પહેલું પણ આવી શકે, પણ એના પછી હંમેશા કારણ દર્શક વાક્ય જ હોવું જોઈએ. બીજો એજ જે છે મેનર વાળો એજ, એ બે જે વાક્યો છે એમાં કરતા જે ક્રિયા કરતો હશે એ ક્રિયાની કમ્પેરિઝન આપેલી હશે. અને ત્રીજો જે આપણે આ એજ કોન્ટ્રાસ્ટ વાળો એજ કહીએ છીએ એ હંમેશા બીજી જ જગ્યાએ, મતલબ કે એની આગળ તમારે વિશેષણ કે ક્રિયા વિશેષણ હશે જ અને પછી જ એજની જગ્યા હશે, બરોબર ને? તો આ એજની વચ્ચેનો ડિફરન્સ દર્શાવવા માટે આપણે ત્રણ જે લેંગ્વેજ ફંક્શન છે એ સાથે લીધેલા છે. હવે સ્ટુડન્ટ્સ તમને આમાં સંયોજકો એની પછી આવતા હોય, આઈએનજી વાળું હોય કે મૂળ ક્રિયાપદ હોય, એ બધી વાત તમે અહીંયા જાણી લીધી હશે. તો આ ચાર લેંગ્વેજ ફંક્શનને ધ્યાનમાં લઈને આપણે અહીંયા ઇન્સ્ટાન્સીસ જે લખેલા છે એ જરા સોલ્વ કરી દઈએ. ચલો પહેલા નંબરનું જોઈએ. ઇલસ્ટ્રેશન્સમાં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ખૂબ જ યોગ્ય હોય એવું લેંગ્વેજ ફંક્શન તમે શોધો અને વાક્યની સામે લખો. તો અહીંયા જુઓ કૌંસમાં એડવાઇસ, રીઝન, કોન્ટ્રાસ્ટ, મેનર ઓફ એક્શન. આપણે જે લીધેલા છે તે એડવાઇસ, રીઝન, મેનર ઓફ એક્શન અને કોન્ટ્રાસ્ટ છે. આગળ આપણે શોઈંગ જેવા શબ્દો નથી લીધા. હવે હું તમને ફરીથી કહું છું, આગળના લેક્ચરમાં પણ કહ્યું હતું કે ભાઈ અહીંયા ગિવિંગ એડવાઇસ આપેલું છે તો સલાહ આપવીના અર્થમાં છે. બાકી શોઈંગ હોય, ડિનોટિંગ હોય, ઇન્ડિકેટિંગ હોય, એક્સપ્રેસિંગ હોય, બધાનો મતલબ એક જ થાય છે, દર્શાવવું. અહીંયા કૌંસમાં પણ તમારે શોઈંગ, એડવાઇસ, એક્સપ્રેસિંગ, રીઝન, ઇન્ડિકેટિંગ, કોન્ટ્રાસ્ટ, ડિનોટિંગ, મેનર એવું આપેલું હશે. આપણે ટૂંકમાં લખવા માટે થઈને આગળ શોઈંગને એવું લીધેલું નથી. તો પહેલું વાક્ય જોઈએ. એઝ આઈ વોઝ ઇલ આઈ કુડ નોટ કમ. હું બીમાર હતો એના કારણે હું ના આવી શક્યો. સ્ટુડન્ટ્સ હમણાં જ આપણે આ વાક્ય જોયું છે અને આ કારણ દર્શક વાક્ય હોવાથી એ રીઝન બતાવે છે. તો મતલબ આનો આન્સર આવશે રીઝન. તો આપણે એ વાક્ય લખવાનું અને એની નીચે લખવાનું, પણ અહીંયા સ્ટુડન્ટ્સ હું આની સામે લખી દઉં છું, જગ્યા છે તો રીઝન જવાબ આવશે. પછી બીજું છે યુ હેડ બેટર કન્સલ્ટ અ ડૉક્ટર. તું ડૉક્ટરની સલાહ લે તો સારું, આવું વાક્ય છે. આમાં તમે યુની જોડે જુઓ હેડ બેટર આપેલું છે, હે ને? હેડ બેટર આપેલું છે. તમે હવે આ ચાર લેંગ્વેજ ફંક્શનમાં છે, અહીંયા જો હેડ બેટર આપેલું છે, હે ને? હેડ બેટર શામાં છે? એડવાઇસ અથવા સજેશન. બેમાંથી અહીંયા કૌંસમાં એડવાઇસ આપેલું છે તો આપણે હેડ બેટર વાળામાં લખીશું એડવાઇસ, બરોબર? અહીંયા એડવાઇસમાં સ્પેલિંગમાં સીઈ જ આવશે કારણ કે નાઉનના અર્થમાં છે સીઈ, એટલા માટે એડવાઇસને સીઈ લખેલું છે. ત્રીજા નંબરનું એન એરોપ્લેન ફ્લાઇઝ એઝ ધ બર્ડ્સ ડુ. જેમ પક્ષીઓ કરે છે, ઉડે છે, એ જ પ્રમાણે એરોપ્લેન પણ ઉડે છે. હમણાં આપણે જોયું બંનેની ઉડવાની ક્રિયા સરખી છે, એટલે મેં તમને હમણાં એ પણ કહ્યું હતું કે બંનેની ક્રિયા સરખી હોવાથી અહીંયા ફરીથી પાછું ફ્લાય ના મૂકવું પડે ને, એટલે ફ્લાય ક્રિયાપદની જગ્યાએ ડુ ડઝ કે ડીડ મુકાતું હોય છે. એટલે અહીંયા ડુ વાળું આવ્યું અને અહીંયા એજ આપેલું છે તો આનો આન્સર આપણે શું લઈશું? મેનર. મેનર ઓફ એક્શન. હવે છેલ્લું જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ રેઇન. વરસાદ હોવા છતાં પણ આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલમાં ગયો. વરસાદ હોવા છતાં આ જો ઇન્સ્પાઇટ ઓફ પછી રેઇન નામ આપેલું છે. કહેલું છે ને આપણે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે અથવા નાઉન એટલે નામ થાય અથવા વિશેષણ. તો અહીંયા આપણે રેઇન નાઉન લીધેલું છે, નામ લીધેલું છે. આ ઇન્સ્પાઇટ ઓફના લીધે આન્સર આવશે આપણે કોન્ટ્રાસ્ટ. ઉપર કોન્ટ્રાસ્ટ આપેલો છે, જવાબ લીધો આપણે કોન્ટ્રાસ્ટ. હા, હવે સ્ટુડન્ટ્સ આપણે રિસ્પોન્સીસ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એના રૂપમાં જે પ્રશ્નો પૂછાતા હોય છે તે આ ઉપરનું જે છે કૌંસમાંથી પસંદ કરવાના છે એ 3 માર્ક્સ માટે આવે છે. રિસ્પોન્સીસ તમારે અંદરથી ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે એ 4 માર્ક્સના છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ 5 માર્ક્સના છે. તો હવે જોઈશું પહેલું વાક્ય. આરતી સેઝ હાઉ ઇઝ અબાઉટ આશાઝ પરફોર્મન્સ. આશાના પરફોર્મન્સ વિશે તારું શું કહેવું છે? તો તું શું કહે છે એમ કે. તો જીશા કહે છે શી ડાન્સીસ એઝ. તેણીની એવી રીતે ડાન્સ કરે છે જેમ હર ટીચર ડાન્સિંગ. આવું તો કદી ના જ આવે ને.
હા, હર ટીચર પછી અહીંયા ઇઝ મૂકવું પડે, બરોબર ને? ઇઝ નથી લીધું, સીધું ડાન્સિંગ. કદી આઈએનજી વાળું ક્રિયાપદ નામ પછી તરત જ લેવાતું નથી. તો મતલબ કે આ આન્સર ખોટો છે. હર ટ્રેનર હેઝ ટ્રેન્ડ, આ ચાલે. અને એઝ હર ટ્રેનર હેઝ ટ્રેન્ડ, તેણીને એવી રીતે ડાન્સ કરે છે જાણે કે જે રીતે એના ટ્રેનરે એને ટ્રેન કરી છે. અને એ ચાલી શકે. કારણ કે આપણે અહીંયા જો એજ પછી કહેલું છે કે એજ પછી કર્તાની સાથે ડુ ડઝ કે ડીડ ના આપેલું આવે તો કાળ પ્રમાણે ક્રિયાપદ આવી શકે છે. એટલે અહીંયા જેમ છે, જેમ એના ટ્રેનરે એને ટ્રેન કરી છે એ પ્રમાણે તેણીની ડાન્સ કરી રહી છે. અહીંયા નહીં આવે એઝ ધ બર્ડ્સ ફ્લાય, પક્ષીઓની ઉડવાની ક્રિયા ક્યાં રહી, આનું ડાન્સ કરવાની ક્રિયા ક્યાં રહી? બેની વચ્ચે કદી કમ્પેરિઝન થઈ શકે નહીં. અને છેલ્લું છે શી વેર માધુરી. હવે શીની જોડે વેર લીધું છે, જુઓ, જાણે કે તે માધુરી ના હોય. હવે શીની સાથે વેર તો ક્યારે લેવાય? આપણે આના આગળના લેક્ચરમાં સપોઝિશન શીખી ગયા છીએ. સપોઝિશનમાં શું આવતું હતું? એઝ ઇફ કે એઝ ધો. એઝ પછી અહીંયા ઇફ આપેલો આવે ને, ઇફ, એઝ ઇફ અથવા એઝ ધો આપેલું હોય તો જ આપણે આ વેરવાળું વાક્ય ચાલે. મતલબ આ પણ નહીં આવે. સાચો આન્સર સ્ટુડન્ટ્સ આનો કયો આવી ગયો છે? એઝ હર ટ્રેનર હેઝ ટ્રેન્ડ. જેમ એના ટ્રેનરે એને શીખવાડ્યું છે એ પ્રમાણે તે ડાન્સ કરી રહી છે. પછીનું આવ્યું માય અંકલ ડઝન્ટ અર્ન મચ. મારા કાકા કંઈ વધારે નથી કમાઈ શકતા, વધારે નથી કમાતા. ડેશ 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 કરીને કોન્ટ્રાસ્ટ લખેલો છે. તો આપણે કોન્ટ્રાસ્ટવાળા સંયોજકો જોવાના. દો, અલ્ધો, ઇવન દો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉ એવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ, આટલામાંથી હોવા જોઈએ, બરાબર ને? આ હાઉ એવર અને એઝ સંયોજક તરીકે છે. હા, આ તો એમની જગ્યા દર્શાવવા માટે આજુબાજુના આપણે શબ્દો લીધેલા છે. અને તો એમાંથી આપણે જોઈએ, ચલો, કોન્ટ્રાસ્ટ દર્શાવતા સંયોજકો અહીંયા જોઈશું. તો જો હાર્ડ, હાઉ એવર, અહીંયા પણ હાઉ એવર આપેલું છે. હા, હાઉ એવર છે ને, હાઉ એવર. પછી તમે અહીંયા પણ જોશો એઝ છે, અહીંયા ડિસ્પાઇટ છે, હે ને? અને અહીંયા ધો છે. મતલબ કે ચારે ચાર આપેલા છે અને ચારે ચાર કોન્ટ્રાસ્ટના આપેલા છે. તો હવે આપણે એના પછી કયો સંયોજક કેવી રીતે આવશે એને ફોલો કરીને આપણે આન્સર શોધવાનો છે. એટલે સ્ટુડન્ટ હું તમને વારે ઘડીએ કહું છું કે સંયોજકો યાદ રાખો ને, એની સાથે સાથે એની પાછળ શું આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કારણ કે એની મદદથી તમારે આના 4 માર્ક્સ અને આના 5 માર્ક્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, 5 ને 4 9 માર્ક્સ તમારે ત્યારે જ આવી શકશે જ્યારે તમે સંયોજકોની સાથે સાથે એમના પછી આવતી વસ્તુને યાદ રાખશો, બરાબર ને? ક્રિયાપદનું કેવું રૂપ આવે એવું યાદ રાખવાની થશે. તો અહીંયા આપણે આન્સર જોઈએ. ચલો, હાઉ એવર સેકન્ડ નંબરનું આવ્યું. હાઉ એવર સેકન્ડ નંબર નથી આવતો, હાઉ એવર તો પહેલું જ આવવું જોઈએ. હાઉ એવર પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે છે. સેકન્ડ નંબરમાં તો શું આવે છે? એજ આવે છે. વિશેષણ કે ક્રિયા વિશેષણ પહેલું પછી એજ આવે. સેકન્ડ નંબર એજ. તો આ સાચું કહેવાય. હાઉ એવર લેવું તો પહેલું હાઉ એવર લેવાય, પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ. મતલબ કે હાઉ એવર પહેલાંના બદલે બીજું આપી દીધેલું છે. જે હાર્ડ હાઉ એવર પછી આવવું જોઈએ એ પહેલું મૂકી દીધેલું છે. હાર્ડવાળો આન્સર આવી શકશે નહીં. હવે એજ હમણાં પણ આપણે જોયું હતું, એજની જગ્યા બીજી છે. તમે જો અહીંયા પણ વિશેષણ કે ક્રિયા વિશેષણ પછી એજ સેકન્ડ નંબરે આવે છે. તો અહીંયા એવું છે, આ ક્રિયા વિશેષણ હાર્ડ આપેલું છે, પછી એજ બીજો નંબર છે. તો આપણે એજ બીજા નંબરે હોવાથી આ સાચું પડશે. હજુ આગળ જોઈએ આપણે, ડિસ્પાઇટ આપેલું છે. તો ડિસ્પાઇટ પછી શું આવવું જોઈએ? આઈએનજી વાળું ક્રિયાપદ અથવા નાઉન અથવા વિશેષણ આવવું જોઈએ. કદી એસ કે યસ વાળું ક્રિયાપદ તો આવી શકે જ નહીં. ડિસ્પાઇટ વાળો આન્સર ખોટો છે. ધો પછી હી આપેલો છે. ધો પછી હીની સાથે તો વર્કિંગ સીધું થોડું લેવાય. એના પછી જેમ અહીંયા કહ્યું હતું ને આપણે, હર ટીચર ઇઝ ડાન્સિંગ આવવું જોઈએ. તો અહીંયા પણ એવું જ હોય કે ધો પછી ઇઝ વર્કિંગ હાર્ડ આવું હોત તો ચાલત. મતલબ આ પણ ચાલશે નહીં. સાચો આન્સર સ્ટુડન્ટ્સ કયો આવશે? બી. બી આવશે, કારણ કે બીમાં એઝ સેકન્ડ નંબરે આપેલો છે. ત્રીજા નંબરનું જોઈશું. માહી કહે છે કે વાય ડીડન્ટ યુ એટેન્ડ ધ મીટિંગ? તે મીટિંગ કેમ એટેન્ડ નહોતી કરી? આરના કહે છે આઈ ડેશ 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 કરીને લખેલું છે કે આઈ કુડન્ટ એટેન્ડ ઇટ. રીઝન આપેલું છે. પછી શું લખ્યું છે? હું એટેન્ડ ના કરી શકી, કૌંસમાં કારણ. રીઝનવાળું જે છે વાક્ય અહીંયા આવવું જોઈએ. તો કયું કારણ એને બતાવ્યું? બીકોઝ બીઇંગ લેટ.
આવું તો કદી ના આવે. બીકોઝ ને એવું વાક્યની વચ્ચે આપણે બીકોઝ જે છે વાક્યની વચ્ચે જ આવી શકશે. અહીંયા પહેલું અહીંયા બીકોઝ આવી જશે. જુઓ, બીકોઝ બીઇંગ ઇલ, બીઇંગ લેટ, આઈ કુડન્ટ એટેન્ડ. હવે બીકોઝ પછી બીઇંગ થોડું લાગે, બીકોઝ પછી તો વાક્ય હોવું જોઈએ. બીકોઝ આઈ વોઝ લેટ, આમ કરીને વાક્ય હોવું જોઈએ. અને વાક્યની શરૂઆતમાં બીકોઝ નહીં, ક્યાં આવે વાક્યની વચ્ચે. હમણાં આપણે વાત કરી હતી, આ નહીં ચાલે. ઓન અકાઉન્ટ ઓફ બીઇંગ લેટ, મોડા પડવાના કારણે, આ ચાલી શકે. હા સ્ટુડન્ટ્સ, જુઓ, ઓન અકાઉન્ટ ઓફ પછી બીઇંગ, અહીંયા પણ છે ઓન અકાઉન્ટ ઓફ પછી આઈએનજી આવવું જોઈએ, ક્રિયાપદને આઈએનજી, અથવા બીઇંગ, બીઇંગ પણ આઈએનજી વાળું જ છે, હોવુંના માટેનું છે. હા ને, આ આવી શકે. ત્રીજું સી જોઈએ, સિન્સ આઈ એમ લેટ, હું મોડો છું એના કારણે. તમે જોશો કે એ જો એમ આપેલું છે, એમ ચાલતો હશે. આપણે તમને કહેલું છે કે ભાઈ આગળના વાક્યમાં જે કાળ હોય ને એવો જ કાળ આન્સરમાં પણ આવવો જોઈએ પાછળના વાક્યમાં. અહીંયા તો વાય ડીડન્ટ આપેલું છે, મતલબ ભૂતકાળ છે. તો અહીંયા સિન્સ આઈ વોઝ લેટ હોત તો ચાલી જાત, કારણ કે સિન્સ એટલે પણ કારણ કે થાય છે ને. અહીંયા આપણે સિન્સ છે જુઓ, પણ આ એમના લીધે ખોટું પડ્યું. અને ધો આઈ વોઝ લેટ, ધો તો આવે જ નહીં ને. ધો તો શામાં આવે છે? વિરોધાભાસમાં આવે છે. અને આપણે જોવાનું છે કારણ દર્શાવવાનું, રીઝન જોવાનું છે, હે ને. આ રીઝનવાળું છે તો એમાં ધો ચાલશે નહીં. સાચો આન્સર સ્ટુડન્ટ્સ તમે કયો લેશો? તો આવશે ઓન અકાઉન્ટ ઓફ બીઇંગ લેટ આવશે. હવે લાસ્ટ વાક્ય આવી ગયું, ફોર ગેટિંગ એડમિશન ઇન ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે યુ પછી ડેશ 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 કરેલું છે, ગિવિંગ સજેશન. ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો તમારે શું કરવું જોઈએ? સલાહ આપવાની છે. સલાહમાં શું છે? જો યુ, હવે સજેશનવાળા જે છે એ 3 સજેશનવાળા જોઈ લો. એડવાઇસ અને સજેશનમાં કર્તાની સાથે, આ કર્તા છે ને યુ, એની સાથે શુડ, ઓટ ટુ અને હેડ બેટર 3માંથી જ હોવા જોઈએ, બીજું એક કંઈ હોવું જોઈએ નહીં. હવે અહીંયા જોઈશું, આ તો વિલ આપેલો છે, ના જ ચાલે ને, કારણ કે આ 3માંથી છે જ નહીં. ચલો આગળ જોઈએ. શુડ છે, પણ આ 3 પછી શું આવે છે? મૂળ ક્રિયાપદ. જ્યારે અહીંયા તમે જોશો ને શુડ પછી તો આઈએનજી આપેલું છે, ના ચાલી શકે. ચલો પછી જોઈશું હેડ બેટર, ચાલી શકે, પણ હેડ બેટર પછી ગોટ આપેલું છે. જુઓ, ગોટ ના ચાલે, કારણ કે આપણે લેવાનું છે મૂળ ક્રિયાપદ, હે ને. તો ગોટ ના ચાલી શક્યું. ઓટ ટુ ગેટ 80%, આ ચાલી શકે. કેમ ચાલી શકે? કારણ કે ઓટ ટુ પછી મૂળ ક્રિયાપદ આપેલું છે. જુઓ, ગેટ આપેલું છે, હે ને. તો આન્સર આવી જશે આપણો ડી, હે ને. ડી આન્સર આવી ગયો. તો સ્ટુડન્ટ્સ, આપણે આ 4 લેંગ્વેજ ફંક્શન અલગ અલગ ઇન્સ્ટાન્સીસ સાથે શીખી લીધેલા છે. પહેલાં તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. તમે સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે સ્ટુડન્ટ્સ, અને અલગ અલગ એક્ઝામ્પલની સાથે તમે એની મદદથી આ લેંગ્વેજ ફંક્શન 4 શીખી ગયા હશો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી મારા આગળના વિડીયો પણ તમે મેળવી શકો. ધેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.